ભારત વર્ષના સાધુ સંતો એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામથી ચોથે ગામ રામ કથાની પોથી લઈ ભાગવત કથાની પોથી લઈને ફરે. શા માટે? એને ખાવા નથી મળતું એટલે. 3 રોટલી તો ભગવાન ગમે ત્યાં આપી દે, પણ કવિ કાગ એવું કહે છે કે સાધુ સંતો એક ગામથી બીજે ગામ ફરે એની પાછળનું કારણ શું? બોલે એનો આત્મા ઉપકારી છે એટલા માટે. એન કેન પ્રકારે જીવનું અકલ્યાણ થતા બચી જાય જો થોડો ઘણો સત્સંગ એનું શ્રવણ એના કાનની અંદર પડી જાય તો મેરે ભાઈ બહેન કથા છે અમૃત બનીને રહી જાય. અને એટલા માટે કવિ કાગ કહે છે કે કાગ બોલો સાધુ જુવાને ભરે છે ઊંચાળા, એ જી એને કરવી છે આખી દુનિયા કેરી જોને સેવા રે ઉપકારી જેનો આત્મા રે. સંત છે એ ઉપકારી હોય છે. હમણાં જ મારી કથા બાઢડા હતી, અમી ગાવે બાબા. આના પહેલા જ બાઢડા કથા પૂરી કરીને આવ્યો. અને ત્યાં કદાચ તમને બધાને ખબર હશે કે હરિરામ બાપા ગોદડિયા સંત થઈ ગયા. એના આશ્રમની અંદર 2 દી પહેલા મેં કથા પૂરી કરી. મારે તમને કહેવું છે કે એક સાધુ એક સંત શું કરી શકે. અને એ હરિરામ બાપા જે છે એનું નિર્વાણ, એનું મૃત્યુ તો ન કહી શકાય કેમ કે સાધુ મરતો નથી. સંત કોઈ દિવસ મરતા નથી. સંત એનું શરીર શાંત કરે છે. અને સંત મરતા નથી એનું મોટામાં મોટું પ્રમાણ તમને આપું કે કોઈ પણ સંતની સમાધિએ મન કર્મ અને વચનથી બેસી જાવ, એના થઈને બેસી જાવ ને સાહેબ, તો હજી પણ અમારા સાધુ સંતોની સમાધિમાંથી ગુગળના ધૂપ થાય છે. આ મોટામાં મોટું પ્રમાણ તમને આપું. અને એ હરિરામ બાપા જેથી નિર્વાણ થયા તેથી રામગઢ આપણા પટેલ સમુદાયમાં 2 ભાઈઓને કીધું કે ભાઈ ગાડા જોડો, હવે મારે જવાનો સમય થઈ ગયો છે. અને જ્યાં ઈ રામગઢ થી ગાડા હાલતા બાઢડા આવ્યા અને બાઢડાનું રોડનું નાળું ત્યાં ઈ તરત કીધું પટેલ ભાઈઓને કે ભાઈ આ હવે ગાડું છોડી નાખો. બોલે કેમ? બોલે હવે આપણો સમય થઈ ગયો છે વાલા. આ ભારત વર્ષના સાધુ સંતો કરી શકતા. મારો સમય પૂર્ણ થઈ ગયો છે, ગાડું છૂટ્યું. સાથે બંને પટેલના જે સેવકો છે 2 હાથ જોડીને ઉભા છે કે બાપા હવે શું? બોલે હવે બસ છેલ્લી વેળાના રામ રામ. આ અને બાપા નાળાની નીચે ઈ કમલાસન વાળી પદ્માસન વાળી અને બેસી ગયા. અને એવું કહેવાય છે કે સંધ્યાના સમયે મને દેહ છોડી દીધો. અને જેવો દેહ છોડ્યો ક્યાં? બાજુમાં રેલવેનો પુલ છે. મારે તમને કહેવું છે ઈ કે સંત શું કરી શકે, સંત કેવા ઉપકારી હોય. અને એ પુલની નીચે બાપાએ પોતાનો દેહ છોડ્યો એટલે કેન્દ્ર સરકારને ખબર પડી, રેલવેના અધિકારીઓને ખબર પડી કે અહીંયા કોઈએ દેહ છોડી દીધો. હવે એ અકસ્માત છે કે સાહજિક મૃત્યુ છે એ જોવા માટે અધિકારીઓ આવ્યા એ સમયે. અને હરિરામ બાપાને ગયે 86 વર્ષ થયા. હમણાં 86મી પુણ્યતિથિ ગઈ. અને 86 વર્ષ પહેલા આ સંતે જ્યારે દેહ છોડ્યો ત્યારે રેલવેના અધિકારીઓએ આવી અને જોયું કે કોઈ અકસ્માત તો નથી, કેમ કે રેલવેના કાંઠે ઘણા બધા આવી રીતના થતા હોય. પણ જ્યારે એ બાપાનું શરીર જોયું તો કમલાસન વાળી પદ્માસન વાળી અને એ સમાધિની અંદર લીન, ખોળિયાની અંદર પ્રાણ નહોતો. લોકોએ વિચાર્યું કે ભાઈ અધિકારી વિચાર્યું, પોતે અંગ્રેજ હતો અને અધિકારીને એમ થયું કે આ સાહજિક મૃત્યુ છે. પણ પાછું મનમાં એવું થયું કે ભાઈ સાહજિક મૃત્યુ થયું તો આ પુલની નીચે કેમ? પ્રશ્ન થયો. અને એ આજુબાજુમાં અધિકારી નિરીક્ષણ કરે છે અને એ નિરીક્ષણ કરતા કરતા રેલવેના પુલનો પાટાનો એક જે પોલ હોય
એની અંદર તિરાડ પડી ગયેલી દેખાણી. અને એ અધિકારીના મુખમાંથી એક જ શબ્દ નીકળી ગયો કે ઓ માય ગોડ. ટોપી છે એ નીચે ઉતરી ગઈ અને મનની અંદર વિચાર આવવા લાગ્યો કે ભારત વર્ષના સાધુ સકલ સમાજને તારે છે એવું મેં સાંભળ્યું તો ઘણું, પણ આજ નજરે પહેલી વાર જોયું. આ અધિકારના શબ્દો હતા. અને બહુ રિસ્પેક્ટ સાથે હરિરામ બાપાની સમાધિને વંદન કરી, પાર્થિવ શરીરને વંદન કરી. અને માત્ર ને માત્ર અધિકારીઓ સાથે એટલું જ બોલ્યા કે આ એક સંત પોતાનો પ્રાણનો ત્યાગ આપી અને આપણને અહીંયા સુધી બોલાવી લીધા. અને જો આપણે અહીંયા સુધી ન આવી તો આ લોખંડનો જે પોલ છે એ તૂટવાનો હતો. રેલગાડી એની માથે પસાર થાય અને એ પુલ પડી જાય એમ હતો, તૂટી જાય એમ હતો. અને એ તૂટે નહીં, રેલગાડી એના ઉપરથી પસાર થાય અને હજારો માણસોનો મૃત્યુ ન થાય એટલા માટે સંતે પોતાની ઉપર મૃત્યુ લઈ અને આપણને અહીંયા સુધી બોલાવી લીધા. અને જો આપણે અહીંયા ન આવ્યા હોત તો મોટામાં મોટો અકસ્માત થાત. આ અકસ્માતમાંથી આપણને હરિરામ બાપાએ ઉગારી લીધા. આ ભારત વર્ષના સાધુ સંતો કરી શકે. સમાજ માટે જે ઘાત આવવાની હોય એ ઘાત પોતાના શિર ઉપર ઝીલી લે. હું તો ત્યાં સુધી કહું કે સાધુ સંતોને મૃત્યુની ખબર હતી બાપ, કે આજ મારું મૃત્યુ આવવાનું છે.